વાઘોડિયાના મહિલા તલાટીના ડોક્ટર પતિએ અકસ્માત સર્જ્યો। વાઘોડિયા મહિલા તલાટીના ડોક્ટર પતિએ પત્નીની એક્ટિવા સાથે તવરા નજીક અકસ્માત કર્યો તો શું મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો એવું લાગી રહ્યું છે। વાઘોડિયા તાલુકાના ખેરવાડી રોડ પર સમી સાંજે વ્યારા ગ્રામ પંચાયતના મહિલા તલાટી તવરા પાસેથી પસાર થતા હતા। તે સમયે તેમના ડોક્ટર પતિ દ્વારા કારથી કચડી નાખવાનો પ્રયાસ કરાયો હતો। આ સમયે વાઘોડિયા પોલીસે પ્રાથમિક તપાસ કરી પતિ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ, વાઘોડિયા। કેમેરામેન મયુર શાહ, વાઘોડિયા। તવરા ગામની સીમ પાસે અમીબેન કે જે વ્યારાના તલાટી કમ મંત્રી છે, તેઓને તેઓના પતિ સાથે અગાઉથી પણ ડિસ્પ્યુટ ચાલતા હતા। તે બાબતે તેઓ જ્યારે વાઘોડિયા તરફ જતા હતા ત્યારે તેમના પતિ દ્વારા એટલે કે તેમના પતિ પ્રતિકભાઈ દ્વારા તેઓને પાછળથી ટક્કર મારવામાં આવેલ છે ગાડીને, અને એ આધારે હાલ વાઘોડિયા પોલીસ દ્વારા તપાસ ચાલુ છે। તેઓના પિતાની ફરિયાદ લઈ અને આગળની તપાસ હાલ ચાલુમાં છે, અને પોલીસ તે અંગેની કાર્યવાહી પણ કરી રહી છે। જે અકસ્માત પર જે ભોગ બનનાર છે એની સ્થિતિ કેવી છે, એની તરફથી કઈ જાણકારી મળી છે? અકસ્માતમાં જે ભોગ બનનાર છે એ હાલ અનકોન્શિયસ છે અને હાલ એડમિટ છે બરોડા ખાતે, એટલે ક્રિટિકલ કન્ડિશનમાં છે। સર, બે વચ્ચે કંઈ અનબનાવ બન્યો હોય એવું કંઈક બને? અગાઉ પણ એ પતિ પત્ની 2 વર્ષ પહેલાં 2023માં એમનું લગ્ન થયેલું હતું, અને અગાઉ અવારનવાર એમને ઝઘડા થતા હતા, એટલે છેલ્લા ઘણા સમયથી તેઓ જુદા રહેતા હતા। એટલે એવી વિગત હાલ પ્રાથમિક તબક્કે જણાવી। સર, પ્રાથમિક બાબતે એવું લાગી રહ્યું છે કે આ ખરેખર જે એના જે પતિ છે એ પતિ દ્વારા મહિલા તલાટીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। એ અંગે જ અમે ગુનો દાખલ કરેલો છે, જાનથી મારી નાખવાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, અને હાલ તપાસ ચાલુ છે। હાલ ઘટના સ્થળ કઈ ટીમ ઓછી છે? વાઘોડિયા પોલીસની ટીમ અને એ અનુસંધાને આરટીઓની ટીમ પણ આવી ગઈ છે, અને એફએસએલને મેસેજ કરવામાં આવે છે, એ પહોંચવાની તૈયારી।